થોડો કેમ છો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારમાં સ્વાગત છે. આજે તો ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે, પણ વરસાદ આવ્યો નથી. કાંઈ આવશે, બપોર પછી આવશે. અંદર ઉતરવી જોઈએ વિચારે તો એ બધું પલ્લેલું જ છે. પેલા ગાડી કાઢું પછી તમને કહો આપણે ક્યાં જઈએ છીએ. દરવાજો ખોલી નાખીએ. કહો 2 મિનિટ આપણે ક્યાં જઈએ છીએ. ગાડી કાઢી વાળો હું જ ગાય એમ એવું છું કે દાદા છે ને દૂધ લેવા છે, ઘરે નહોતો ગયો, આવ્યા હતા. જો તમે પાણી દેખાડ્યું, આજે પાણી ઓછું થઈ ગયું હતું તો યો બાઈક હાલતી હતી. અહીંયા જો પાણી આ બધું છે, અહીંયા આવી ગયું છે ને આપણે અહીંથી હાલવાનું છે. જોઈએ ગાડી કઈ રીતે હાલે. ચાલો એક વાર તો હાલી ગયો, દૂધ લેવા ગયો તો દાદા દૂધ લઈને આવ્યા હતા એટલે. હાલો લ્યો ઘરે પોગી, ગાડી તો નીકળી જાય એમ થઈ ગયું છે, પણ હવે સાંજે ક્યાંક બહાર જાવી, વરસાદ આવશે પાછો તો પાણી વધી જવાનું છે પાછો. હાલો ઘરે આ તો ગાડી નીકળ્યામાં દૂધ લઈ લીધું. એમાં હું તો ઘર અમે દાદા ફોન આવ્યો કે હું એ સાઈડ આવવાનો છું તો તમારે હેરાન ન થવું પડે. તો મેં તો સારી વાત છે. પપ્પા કે સારું હોય કે એમ આવવાના છો તો લેતા હો, તો મારે શું છે વરસાદ તો જવું ન પડે. રોડે એમ આવી ગયા, આપણે રોડે જઈને લઈ આવ્યા. કાંઈ દૂધ કાઢ્યો કોફીમાંથી. વરસાદ આપણો ચાલુ છે ને આજનું તમને ઝાડવાનું કહી દો. આપણા ઝાડવા તમને કીધું હતું એ માટે ચાલો કહી દઉં. જો આજે આમાં છે ને ઘણી ગ્રોથ થઈ ગઈ. આ ઉગી ગયા, બધા કુંડામાં આવી તો ગયા જ છે જેવા તેવા. જો દંડા એમાં મારી બેન છે ને એને બહુ ગમે તે દરરોજ સવારમાં જાગીને બેસી જાય જોવા હતું કોણ કેટલું કયા ઝાડવામાં શું આવ્યું છે ને હું કયા ઝાડવામાં ફૂલ આવ્યા છે ને. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું. વરસાદ તો ઝરમર ખબર નહીં 2 દિવસથી ચાલુ જ છે. આગાહી હતી એટલે ચાલુ જ છે. આપણે હું અત્યારે ક્યાં જાઉં છું તમને આગળ જુઓ. હું જાઉં છું બહાર જ જાઉં છું. અને પ્લસ તો એ જોવાનું છે પાણી ઓછું હોય તો આપણે ગાડી નીકળી જાય. અહીંયા બધું મારા દાદરો બહુ અઘરો છે, ચીકણો છે પણ એક વાર તો મને નખતરો થઈ ગયેલો એટલે જો વિચારીને ઉતરવું પડે ને આમાં તો. હું તમને આગળ મળવા દો. એક વાત તો સારી થઈ કાંઈ જે પાણી ભરાણું હતું ને સાવ સુકાઈ ગયું છે. કાંઈ બધું સાઈડમાં વહી ગયું છે તો સારું છે. પણ અહીંયા જે બને છે ને દિવાલ થઈ જશે ને ત્યારે સારું અઘરું થશે. હું ક્યાં જાઉં છું તમે બન્યા રાખો. હું જાઉં છું તો ક્યાં કેટલામાં તેને કાંઈક વસ્તુ લેવા જાઉં છું. આગળ મળું તમને. તમને તો મળશે ને કે મેહુલભાઈ ચોમાસામાં ફરવા નીકળી ગયા. અરે ના ભાઈ ના, હું કે ફરવા નથી નીકળ્યો, હું આ કરિયાણું લેવા આવ્યો છું ઘરનું. વરસાદ ચાલુ હતો પપ્પા કાલ આવી કેમ હતા ને એટલે હું કરિયાણું લેવા આવ્યો છું. કરિયાણું લઈને તમને મળવું પાછો બરોબર. ગાઈસ કરિયાણું તો લઈ લીધું છે. કાંઈ એક રવાનું પેકેટ અને ઉપર ડીકી મૂકી દો પેલા તો હું બંધ કરી. કાંઈ નહોતું લેવાનું. 2 ચણાના પેકેટ, 2 ચણાના લોટના પેકેટ લેવાના હતા અને રવાનું પેકેટ લેવાનું હતું. ચણાના લોટનું પેકેટ લીધું એટલે તમને ખબર તો પડી જ ગઈ છે હું કેની વાત કરું. તમને એમ તો શું થશે કારણ ચણાના લોટનો પેકેટ લીધો એટલે ઘરે હું બનતું હોય. વરસાદ છે, મસ્ત માહોલ ઠંડો છે એટલે હું બને કરતો. હાલો તમે કોમેન્ટ કરજો, નકર હું તમને ઘરે જઈને દેખાડું બરાબર શું જે બનતું હોય છે ને. હાલો કઈ લોટ લઈને એવો આ લાઈટ બિલ છે દાદા નીચે તે આપ્યું છે. હવે તો ત્યાં પાણી નથી ભરાયેલું મેં જોયું. કેમ કે થાય ને કોઈ નથી ગટરનું ઢાંકણું આવે ને સાઈડનું ખોલી નાખ્યું છે, બધું પાણી ત્યાં વહી ગયું છે. સારી વાત છે. આગળ મળો તમને. હવે ઘડીક વિરામ લઈ લઈએ આપણે. આપણે પાછા બહાર વહી આવ્યા છીએ. પપ્પા ગાડી હાકે છે અને આપણે ક્યાંક જઈએ છીએ. ક્યાં જઈએ છીએ તમે આગળ બન્યા રહ્યો બરોબર. અને આમનું થોડુંક આઘું છે, થોડુંક એટલે થોડુંક આઘું, બહુ ચાચું નહીં, બહુ પાસે નથી બહુ આઘું નથી, પણ આપણે જઈએ છીએ. હાલો હાલો ગાઈસ, તમને રસ્તો જોઈને તો ખબર પડી જ ગઈ છે આપણે ક્યાં આવ્યા છીએ. જો અવાજ સારો આવે તો ઠીક છે, તો હું બોલું છું જોઈ લ્યો આપણે ક્યાં છીએ. આપણે હજી ખોડિયાર મંદિર. પપ્પા આવ્યા, પપ્પા ઓફિસે જોબ થી આવ્યા. પપ્પા કે ચાલો ખોડિયાર મંદિર જવું છે તો મેં કીધું હાલો આપણે ક્યાં વાંધો જ છે.
ગાઈસ પપ્પાએ નાળિયેર વધેરી વેળ્યું છે. લાસ્ટ ટાઈમ મેં વધેર્યું હતું. તમને ખબર છે મારો પહેલો વિડીયો છે ને એ ખોડિયા મંદિરનો જ છે હો. પગે લાગી વાળજો તમે તે જોઈ લો. હું તમને આગળ મળું. હાલો હવે ગાઈસ મને અંદર તો શૂટ નહીં કરવા દે. તમે બહારથી માતાજીને દર્શન કરી વાળો. અંદર શૂટ કરવા દે તો દર્શન કરાવે પણ નથી કરવા દેતા. ઓકે હું તમને આગળ મળું. હાલો ગાઈસ જો આ માતાજીનો અત્યારનો શિંગારનો સમય છે એટલે અત્યારે મંદિરની અંદર નથી જવા દેતા. ગાઈસ માતાજીને દર્શન કરી વાળા છે પણ ટાઈમિંગમાં થોડોક ફેર પડી ગયો. અમે આવ્યા ત્યારે હજી માતાજીની આરતી તે પૂરી થઈ હતી અને પછી માતાજીની શિંગારનો સમય થઈ ગયો. આપણે બહારથી દર્શન કરી વાળા એ માટે ગાઈસ રમકડાનું નાનપણમાં બહુ વેન કર્યું છે. અમે અહીંથી બહુ રમકડા લીધા છે. મેં તો મોટી ખોડિયાથી જેટલા રમકડા લીધા ને એટલા એક જ જગ્યાએ નથી. અહીંયા આવું ને એટલે એક રમકડું તો લેવાનું તે ફાઇનલ હોય, કઈ બાકી જ નહીં રાખવાનું. જે દુકાન ગમે એ દુકાનમાં એવું જવાનું, ત્યાંથી એક રમકડું પકડી લેવાનું. એ લેવાનું હોય ફાઇનલ હોય, એમાં કઈ ઘટે નહીં પાછું. હજી કેવું થતું ખબર, વચમાં છે ને બહુ આવતા ને ત્યારે બહુ મારે રમકડા લેવાના જ છે. પછી પપ્પાએ નવો રસ્તો કાઢ્યો, પાછળની સાઈડ દર્શન કરાવવા લે છે. હું ત્યારે નાનો, આપણે કઈ ખબર ન હોય તો હું એમ કહેતો પપ્પા દુકાનો ક્યાં ગઈ રમકડા. ત્યારે પપ્પા એમ કહેતા કે દુકાનો છે ને બંધ કરી દીધી છે. હું ત્યારે રમાઈ જતા, હું ખેલ થઈ જતા આપણે. હવે તો આપણે સમજણા થઈ ગયા છીએ પણ હવે રમકડા લેતા નથી. ઈ સમયમાં ખબર હોત તો આ ખેઈ લાવે, પણ હવે તો શું કામ. આગળ મળીએ. અત્યારે કેવું ખબર, અત્યારે પપ્પા એમ કહે છે, હવે એમ કહે છે કે હજી તારે રમકડા લેવા છે. આવો બધું હાલ્યા રાખે. સર બોલો મળીએ. કેવું લાગ્યું આજનો બ્લોગ તમને કહેજો. હું ઘરે જઈને મળું. હાલો હવે ત્યાં અંધારું થઈ ગયું છે, ઘરે પોગી આવે. સરોલો ગાઈસ ઘરે બી એવા માતાજીને દર્શન કરીને પછી ને જમવું છે. તાબડતોડ ભૂખ લાગી છે. બની ગયું જમવાનું તો સારી વાત છે. જમતી વખતે મળું. હાલો તમને હું સીધો હવે પગે તો વાંચે બહુ ગાડીમાં બહુ છે ને ઉડ્યું છે બધું. મળું ચાલો ગાઈસ, માતાજીને દર્શન કરીને આપણે જમવા બેસી ગયા છીએ. ભૂખ તો બહુ તાબડતોડ લાગી હતી. જો તમને કહી દો બેને શું શું બનાવ્યું છે. પનીરનું શાક, રોટલી, આપણે પ્રસાદી અને ભજીયા અને છાસ તો આપણે હોય જ તે. સર હાલો હું ખાવ, બહુ ભૂખ લાગી છે હસબન્ડની. સર આપણે મળશે એક નવા બ્લોગમાં. આજનો બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં લગીને બાય.